જો દોસ્તો આ પણ મસ્ત. તો અમે આ કાજુના જંગલમાં છીએ. કાજુ તમે ક્યારેય મોઢીથી તોડતા નહીં. બરાબર દોસ્તો અમે અહીંયા જંગલમાં આવ્યા છીએ જગન્નાથપુરીમાં. અને આ ઝાડ શેનું છે ખબર છે? આ કાજુનું ઝાડ છે. તમને બતાવું હું કાજુ. જો આની અંદરથી લગભગ કાજુ નીકળે. આની અંદર પાછું કાઈ ન આને ફોડવું પડે. મેં આ તોડ્યું તો આ ખાલી છે. ખાલી થઈ ગયેલું છે આ પેક. જો આમાં દોસ્તો આ જો કાજુ. હવે કાજુ છે ભાઈ. દોસ્તો આ જંગલમાં મોટા ભાગના કાજુના ઝાડ છે. અને મેં તમને વાત કરી હતી ને લાલભાઈ કાજુ કાઢ્યું જો આ કાજુ લાવો. તોડવું પડે. માણો બણો એક જડે ને તો તોડી ધ્યાન રાખજો લાલભાઈ, સીધે સીધું ગળતા નહીં. દોસ્તો આ તો કાજુ છે ખરેખર. સાચું લાલભાઈ? હા અમે ખાધું નહીં કાજુ છે. અને એક નંબર આનો સ્વાદ છે ને ખરેખર ખૂબ જ સારો છે. ખરેખર જો તમે આ કાજુનું ઝાડ જો પણ આ સુકાઈ ગયેલો છે બેક. જો દોસ્તો પણ તો એમાંથી મળશે તો ખરા જ. જો દોસ્તો આ બધા કાજુના જ ઝાડ છે. હવે કે બતાય તો જોઈએ આપણે કાજુ. જો અહીંયા જો દોસ્તો આ પણ મસ્ત છે. હા જો આટલા ભેગા કર્યા છે. મૂળ દોસ્તો સીઝન વહી ગઈ છે. તો અમે આ કાજુના જંગલમાં છીએ. કાજુ તમે ક્યારેય મોઢીથી તોડતા નહીં. નકર એનું જે ઓઇલ આવે ને એ જ્યાં અડશે ને ત્યાં તમને બહુ જ પીડા થશે, બળશે. એટલે અમે આ કાકા પાસે આવ્યા છે ને અહીંયા આ સરસોનું તેલ આપ્યું છે. હવે મટી ગયું. લ્યો હવે મટી ગયું. હા મટી ગયું. અબ દોસ્તો મેં તેલ લગાડ્યું તો હવે મને આ જે પીડા થતી હતી, બળતું હતી, એ બધું મટી ગયું છે. અને હવે ઘડીક રહીને મોઢું ધોઈ નાખવાનું આ કાકાએ કીધું છે. જો આ કાકા છે ને એને તેલ લગાડવાનું કીધું છે. હા કીધું, બધે કીધું એને. એટલે તમે ક્યારે આવો બીજા ઝાડવા વાળો તો ધંધો જે કરતા હોય કરે. ખબર નહોતી એમ દોસ્ત. સાફ કર્યા વગર નું તમે ખાધું કે ને એટલે આવું છું. સાફ કરીને ખાધું ને હા લગાડવાનું કીધું. જો અહીંયા બોલે અહીંયા બતાવો તો અહીંયા કાજુ છે. ક્યાં છે કાજુ? હા જો આ બધા કાજુ જ છે. બધા પણ તોડીને ભાંગીને ખાવાના કીધા છે, ડાયરેક્ટ નહીં ખાવાના. જો દોસ્તો આ કાજુનું જંગલ છે. અને અહીંયા એક દાદા રહે છે અહીંયા. હવે જો આ કાજુ એટલા ભેગા કર્યા છે. પણ મેં ખાધા તો અહીંયા મોઢે ને એવું બધું બળવા મળ્યું, કારણ કે મોઢેથી ભાંગ્યા હતા ને એટલા માટે. પછી આ દાદાએ સરસોનું તેલ આપ્યું ને લગાડ્યું ત્યારે સારું થયું. બળતરા બહુ થતી હતી. એટલે તમે ખાસ ધ્યાન રાખજો, કાજુ એમને ખવાય નહીં. આ દાદાનું કેવું એવું છે કે કાજુ છે ને એ શેકીને પછી ખાવાના હોય, પછી કાઢવાના હોય એમ. તો આપણે પ્રોસેસ આપણે ઉતાવળીના બહુ ને પાછા એટલે બહુ જલ્દી ખાઈ જાય. આપણે જે ઓલો લિક્વિડ ગુંદર આવે ને એનાથી પાછું મોઢું બળે. એટલા માટે આ દાદાએ જે સરસોનું તેલ આપ્યું હતું એણે એ લગાડ્યું. અને પછી મને બધી બળતરા સારી થઈ ગઈ છે. જો એની જીવનશૈલી જુઓ તમે અહીંયા. આ બધા મારા મિત્રો છે, અમારા સંગીત સ્ટાફના. અને ખૂબ જ મજા કરી મેં અહીંયા. અને ખરેખર અહીંયા ટાઈમ કેમ પસાર થઈ ગયો ખબર જ ન રહી. હવે દરરોજ અહીંયા આવી જવું છે અહીંયા કાકા પાસે. અમારા બાલકૃષ્ણ બાપુ ને ભોળાભાઈ ત્યાં બેઠા છે. બરાબર. દાદાનું કેવું એવું છે કે કાજુ ગમે ત્યારે ખાવ હોય તો ઝાડવેથી તોડીને ડાયરેક્ટ ખાવા નહીં મળવાના, એક ધીરજ રાખવાની. હવે અમે જે થોડા કાજુ ભેગા કર્યા હતા, એ કાજુ અને દાદા પાસે થોડા હતા, એ બંને એને તાપમાં શેકવા માટે નાખી દીધા છે. અને શેકાઈ ગયા એટલે બહાર કાઢી લીધા. હળી ગયેલું છે નહીં? એટલે એકદમ કોરા થઈ ગયા હું યાર.
અને લાલભાઈ આ ફોફરી મિલન હવે ઉભા રહે ચલાય મને યાદ તારે સાફ કરવું પડશે. જો બાપુ એક નંબર કાજુ આપણે જે આવે ને એવો કરી મને અડધો દે ને. વાહ લાગ્યો બહુ મસ્ત કાજુ છે. આપણે ત્યાં ખાઈ એના કરતા બહુ ટેસ્ટી કાજુ લાગે છે. એક હેલ્ધી છે એકદમ. એકદમ સરસ. એમાં શેકેલો કાજુ કઈ ઘટે જ નહીં. હજી એક ખાવો છે ભલે જે થવું હોય. મને આપો એક. દોસ્તો હવે જ ખાવા લાયક કાજુ થયા છે હો. પહેલા તો આપણે એમના ઉતાવળમાં ખાઈ ગયા ખબર વિને. દાદાને ઊનું લાગે. આ દાદા સિંગ જેવો સ્વાદ આવે. દોસ્તો હવે આ કાજુ તૈયાર થયા છે, હું ટેસ્ટ કરું બરાબર. વાહ વે વાહ, એક નંબર સ્વાદ હે. બરોબર. દાદાએ અમારી માટે ઘણી મહેનત કરી છે હો. ખરેખર દોસ્તો અહીંયા જે મેં ટાઈમ કાઢ્યો છે એ ભૂલાય એમ જ નથી. આ દાદાએ જે અમારી આગતા સ્વાગતા કરી છે ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. અને આ એમને રહેવા માટેનું ઘર છે, જુઓ તમે. કોઈ પ્રકારની ફેસિલિટી નહીં, પણ એનું જે દિલ છે એ દોસ્તો દરિયા જેવું છે ખરેખર. અમને જે હાંસવા છે એને એનો ઉપકાર તો કેમ ભૂલાય એમ. તો હું મારો બ્લોગ અહીંયા પૂરો કરી નાખું છું બરાબર. તમને ગમે તો લાઈક શેર કરી નાખજો.